એક મોનિકાનું પ્રમોશન શૂટ હતું એ અમે તો હું અત્યારે આવી ગઈ હું મારા જે રૂમમાં હું રીલ્સ બનાવું એ રૂમમાં. આ મારી પાંડા ફેમિલી છે. हमारी मम्मी कपड़े संकेल रही है. तो અત્યારે વાગી ગયા है रातना 2 बज गए रात के और हम लोग अभी बना रहे मैगी और मैं आई हूँ ममता के घर पे क्योंकि ममता की मम्मी का था बर्थडे. और ये हमारा झिंगा पाडा हमेशा सोता ही रहता है. तो चलो हम नीचे जाते हैं. चलो तो अब हम लोग सो जा रहे हैं. कितने बजे आपको दिखाऊं? ये देखो गाइस, अब हम सो जाएंगे. અને અહીંયા તો ઓલું વાગે રહ્યું એ મને વાળો તમારો જી સોરી જય દ્વારકાધીશ માંગવી છે ને 35 તો અત્યારે વાગી ગયા છે 11:10 થઈ છે અને હું થોડી વાર પહેલાં ઉઠી ગઈ હતી. મેં 3 બ્લોગ એડિટ કરી નાખ્યા છે. એકનું થંબનેલ થઈ ગયું, 2ના થંબનેલ બાકી છે. એ હું થોડી વારમાં કરી નાખીશ. અને મારું બહુ જ માથું દુખી ગયું તો આપણે રાખશું માથામાં તેલ. हमारी मम्मी कपड़े संकेल रही है. संकेला ने मारो દીકરો ભાઈ હવાની કામ કરું હું પણ હવાની ઉઠી ગઈને કરું 7 વાગે. તો 3 બ્લોગ એડિટ થઈ ગયા છે અને હજી મને ઇન્સ્ટાનું કામ બાકી, મારું શોર્ટ્સનું કામ બાકી છે, પછી મારે સ્નેપમાં જે મૂકવાનું એ બાકી છે, આજે રીલ શૂટ કરવાની છે એ બાકી છે. અને એમાં મારી મમ્મી કહે કે તું મને આ કામ કરાવ. તો મને કેટલું કામ કરવાનું હોય જો ને. એમ ના થાય, વાતું કરવી અને કરવું બહુ ફરક પડ્યો. એમ તો મને ફરક પડે છે ઘણો. વાત કરવી કામ કરવું. હા તો બસ હું એકલી કરું છું હમણાં એડિટિંગ, તમને ખબર હે. મોનિકા નથી કરતી, હું કરું છું બધું એકલી. તો હું અત્યારે આવી ગઈ હું મારા જે રૂમમાં હું રીલ્સ બનાવું એ રૂમમાં. દેખો આ મારી પાંડા ફેમિલી છે. અને આ બધા કપડાં જેની મેં હજી સુધી મતલબ કે આ બધા કપડાં એવા હે. આ આખો બેગ ભરેલું હે, આ આખું ભરેલું હે, અહીંયા આ આખો બેગ ભરેલો હે અને આ ઉપર પડ્યા. આ બધા એવા કપડાં જેની મેં રીલ હજી સુધી બનાવી જ નથી. અને બીજી વાત એ કે અત્યારે આપણે કરશું સ્કિન કેર, કેમ કે કેવી બ્લેક બ્લેક લાગુ જો તો. આ જો મારા નેલ્સ મેં કાલ કરાયા.
તો આપણે ફેસ વોશ કરી અને સનસ્ક્રીન લગાવી લીધી છે, એટલે હવે આપણે કરશું રીલ શૂટ. તો આપણે ઇન્સ્ટા માટે ગેટ રેડી વિથ બનાવી લીધું છે અને હવે આપણે કરવાનું છે આ બધું રિમૂવ. બસ આટલી મહેનત થાય. 5 મિનિટના વિડીયો માટે મારે અડધો કલાક તો રેડી થવામાં વયો જાય. અને ગેટ રેડી વિથનો તમને શું લાગે છે કે ફૂલ વ્લોગ મૂકવો જોઈએ કે નહીં, એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો.